નજર કરીએ તો કચ્છમાં બોરવેલમાંથી દીકરીને બચાવવા સતત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હવે 100 ફૂટનું જ અંતર બાકી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સતત આગળ વધી રહી છે. ઇન્દિરા મીણા નામની દીકરી ગઈકાલે બોરવેલમાં પડી ગઈ હતી. દીકરીની તાજેતરમાં જ સગાઈ થઈ છે. ગઈકાલથી સતત દીકરીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે વધુ અપડેટ સાથે. ભરત, જણાવશો કે કચ્છમાં બોરવેલમાં દીકરી ફસાઈ ગઈ છે, સતત રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. શું અપડેટ મળી રહ્યા છે? કચ્છમાં ભુજ નજીક કંડેરાઈ ગામ જે રીતે 540 ફૂટ નીચે બોરમાં એક યુવતી જે ફસાઈ હતી એટલે કે પડી જવાની જે ઘટના છે તેમાં રેસ્ક્યુ ઓપરેશન સતત હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 34 કલાકથી એનડીઆરએફ સહિત વિવિધ ટીમો છે તે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે. મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે કે 540 ફીટ નીચે જે યુવતી ખાબકી હતી એ 490 ફીટ પર ડિટેક્ટ થઈ હતી, એટલે કે તે વિડીયોમાં અને ફોટોગ્રાફીમાં દ્રશ્યમાન થઈ હતી. તેને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફે જયારે પ્રયાસ કર્યા ત્યારે અંદાજિત 16 થી 17 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવા માટેના જે પ્રયત્નો તે એક બાદ એક સફળ થઈ રહ્યા હતા, પરંતુ એકાએક 100 ફીટ પર જયારે તે યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે યુવતી જે એન્કલમાંથી છટકી અને નીચે ફરી નીચે તરફ પટકાઈ હતી. એટલે કે હવે યુવતીને કાઢવા માટેના જે પ્રયાસો છે તે વધુ હાથ ધરી દેવામાં આવે છે. અત્યારે મળતી માહિતી મુજબ એનડીઆરએફ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોબોટ સહિતની જે સામગ્રીઓ છે તેનો ઉપયોગ કરીને યુવતીને હવે બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેમ કે એક તબક્કે અત્યારે મળતી માહિતી મુજબ યુવતી છે તે હજુ પણ અનકોન્શિયસ છે, એટલે કે બહાર નીકળ્યા પછી જ ખબર પડશે કે યુવતી એમ કેમ છે કે શું કેમ છે. અત્યારે તો તેમના તરફથી એટલે કે બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતી અત્યાર સુધી ચોક્કસથી કોઈ પણ રિસ્પોન્સ નથી કરી રહી, એટલે અનેકવિધ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ તમામ જગ્યાએ યુવતીને બચાવવાના અને યુવતી એમ કેમ નીકળી આવે એવી પ્રાર્થનાનો દોર પણ કચ્છમાં ચાલુ થયો છે. જી બિલકુલ ભરતસિંહ, આભાર.